નેસડા ભેટાવાડા પાલડીમાં કેમિકલ યુક્ત પાણી, નગરપાલિકાનું પાણી, શાળામાં ગંદા પાણીની સમસ્યા છેલ્લા 20 વર્ષથી પાણીના રિપોર્ટ લઈ ગયા છે, પાણીના સેમ્પલ લઈ ગયા છે, હજુ લગન કોઈ નિરાકરણ આવેલ નથી। आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધોળકા તાલુકાના બેટાવાડા ત્રાંસદ નેસડા ગામોમાં કેમિકલ યુક્ત પાણી છેલ્લા 20 વર્ષથી સમસ્યા આખરે વહીવટીતંત્ર પગલાં। ધોળકા તાલુકાના બેટાવાડા ત્રાંસદ નેસડા ગામોમાં છેલ્લા 20 વર્ષથી કેમિકલ યુક્ત પાણીના કારણે ગ્રામજનો ત્રયમામ પોકારી ગયા છે। છેલ્લા 6 વર્ષથી ગ્રામજનોએ હાઈકોર્ટ દરવાજા ખખડાવ્યો। આજે સ્થળ વિઝિટ કરવામાં આવી। અમદાવાદ રૂરલ મેજિસ્ટ્રેટ, ચીફ ઓફિસર, મામલતદાર, ટીડીઓ, ધોળકા અધિકારીઓ સાથે રાખી પાણીના સેમ્પલિંગ લેવામાં આવ્યા। જ્યારે પત્રકારો ટીમ ત્યાં પહોંચી ત્યારે કવરેજ કરવાનું ના પાડી હતી, જેના કારણે ચામડીના રોગો પણ થાય છે। ખેડૂતોને ખેતરમાં નુકસાની વેઠવી પડે છે। આખરેની સમસ્યા કોણ સંભળાશે? જો કે આ વિઝિટ દરમિયાન પત્રકારોની ટીમને કવરેજ કરવાની મંજૂરી નહોતી આપવામાં આવી। અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ અધિકારીઓએ કહ્યું કે આંતરિક કાર્યવાહી છે અને મીડિયાને પ્રવેશ નથી। એક સ્થાનિક પત્રકારે જણાવ્યું, આનાથી જનતામાં અસંતોષ વધ્યો છે, કારણ કે લોકોને પારદર્શિતા અને તાત્કાલિક ઉકેલની અપેક્ષા છે। એડિટર ઇન ચીફ ગણેશ રાવત। હું ભેટાવાડાથી, મારું નામ કિશોરભાઈ એસ વાઘેલા છે। ભેટાવાડામાં ગંદા પાણીની સમસ્યા છેલ્લા 20 વર્ષથી કેમિકલ વાળું પાણી અને ગટરના પાણી, નગરપાલિકાના ગટરનું પાણી 20 વર્ષથી આ સમસ્યા છે। હાલ પૂરતી આની સમસ્યા હલ થયેલ નથી। ધોળકા નગરપાલિકામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી સીધું જ ધોળકાથી જતા વેકળામાં છોડવામાં આવતા રસ્તામાં આવતી ફેક્ટરીઓ એનું પાણી અંદર ભળતા એ પાણી ભેટાવાડા થઈ અને ત્રાંસદથી નેસડા થઈ અને પારડી, કૌકા અને સિમેત થઈ આ પાણી પસાર થાય છે। હવે એ પાણીની આજુબાજુમાં જે ખેડૂતોની ખેતી એકદમ નિષ્ફળ ગઈ છે। અમારા ગામની અંદર બાગાયતની ખેતી 100% થતી હતી, એમાં અત્યારે 40% ખેતી જીવિત રહી છે અને 60% ખેડૂતો પાયમાલ થયા છે। આજે માનનીય હાઈકોર્ટના પટેલ સાહેબ, મેજિસ્ટ્રેટ જજ સ્થળ મુલાકાત કરી અને પાણીના સેમ્પલ કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબની બધાની હાજરીમાં, નગરપાલિકાની હાજરીમાં સેમ્પલ લીધેલ છે। નેસડા દિનેશભાઈ, ગામ નેસડા અમારું ગામ છે। ત્યાં અમારે 7 વર્ષથી પાણીની સમસ્યા છે। ખેતરમાં જવા આવવાની સમસ્યા છે, ખેતીની સમસ્યા છે। અમારી ખેતી કેટલી નિષ્ફળ ગયેલી છે। જે પાણીની ઓલી બાજુ જે રહેનારા છોકરાઓ નિશાળ આવી શકતા નથી। આ 7 વર્ષ સમસ્યા છે। વારંવાર આપણે પાણીના રિપોર્ટ લઈ ગયા છે, પાણીના સેમ્પલ લઈ ગયા છે, હજુ લગન કોઈ નિરાકરણ આવેલ નથી। મામલતદાર સાહેબ ઘણીદાર આવી ગયા, કલેક્ટર સાહેબ બધા ઘણીદાર આવી ગયા, હજુ લગન કોઈ નિરાકરણ આવેલ નથી। મારું ગામ નેસડા, મારું નામ વનરાજસિંહ ભાવસંગભાઈ ચૌહાણ। હું નેસડાના નાગરિક તરીકે એક રજૂઆત કરવા માંગુ છું કે નેસડા ભેટાવાડા પાલડીમાં કેમિકલ યુક્ત પાણી, નગરપાલિકાનું પાણી, એ પાણી આવવાથી ખેતીને પારાવાર નુકસાન થયેલ છે તથા પશુધનને પણ પારાવાર નુકસાન થયેલ છે। અને છોકરાઓને સ્કૂલ જવા માટે કેડકેડસમાં પાણીમાં ઉતરી અને સ્કૂલ જવામાં ખૂબ જ તકલીફ પડે છે। લગભગ મહિનો 1.5 મહિનેથી છોકરાઓ સ્કૂલ જઈ શક્યા નથી। આવી બધી તકલીફ હોવા છતાં રજૂઆત મામલતદારને કરી, પ્રાંતને કરી, કલેક્ટરને કરી, તો બી કોઈ પણ પ્રકારનો નિર્ણય હજુ ખેડૂત ફ્લેવરમાં કોઈ ચુકાદો આવેલ નથી। અને આજની તારીખમાં કેડકેડસમાં પાણીમાં લોકો પશુઓ માટે ઘાસચારો લેવા માટે કેડકેડસમાં પાણીમાં મહિલાઓ જાય છે અને ખેડૂતોને ખેતર ખેડવા માટે કે જવા માટે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે। તો આની ઉપર સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તેની પર થોડી ધ્યાન આપે તો અમારું નિરાકરણ દૂર થાય। બસ એ જ। આ સમસ્યા લગભગ 6-7 વર્ષથી સમસ્યા છે। 6-7 વર્ષમાં ઘણી બધી વાર રજૂઆત કરી અમે, તો બી કોઈ આનું નિરાકરણ આવેલ નથી। તો મીડિયાના માધ્યમથી કહેવા માંગવી છીએ કે આની પર થોડી ધ્યાન આપે, નકર ખેડૂતો પાયમાલ થઈ જશે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।